નોકરી માટે ઇન્ટરવ્યૂનો દિવસ હતો. હું મારા મોટા ભાઈના જૂતા પહેરીને ઘરની બહાર નીકળ્યો હતો, જેનું તરિયું ફાટેલું હતું, એટલે વારંવાર મારા પગમાં પથ્થરો ખૂંચી રહ્યા હતા. આસપાસ બેઠેલા ઉમેદવારોના કપડાં જોઈને મારા મનમાં ઈર્ષા થઈ રહી હતી. બધા લોકો એક પછી એક ઇન્ટરવ્યૂ આપવા જઈ રહ્યા હતા અને મારો નંબર છેલ્લો હતો. અચાનક હોબાળો થયો કે એક વૃદ્ધ મહિલા સીડી પરથી પડી ગઈ છે. બાકીના લોકો તમાશો જોઈ રહ્યા હતા, પરંતુ હું તરત જ ત્યાં પહોંચ્યો અને તે સ્ત્રીને ઉપાડીને હોસ્પિટલ લઈ ગયો. થોડી વાર પછી ખબર પડી કે તે સ્ત્રી બીજી કોઈ નહીં પણ કંપનીની. હું મારા રૂમમાં ગુમસુમ બેઠો હતો. થોડી વાર પહેલાં મારા ઘરમાં જે તમાશો થયો હતો તેને હું મરીને પણ ભૂલી શકું તેમ નહોતો. મારી પત્ની આવું કરશે આવું મેં ક્યારેય વિચાર્યું પણ નહોતું. ફક્ત થોડા પૈસા ખાતર તે મને છૂટાછેડા આપીને ચાલી ગઈ હતી અને હું કંઈ કરી શક્યો નહોતો. બસ મૌન રહીને તેનો ચહેરો જોતો રહી ગયો હતો. સમજી શકતો નહોતો કે અચાનક મારા ઘરમાં શું થઈ ગયું. થોડી વાર પછી દરવાજા પર ટકોરા પડ્યા. મેં માથું ઊંચું કરીને જોયું તો સામે મારો મોટો ભાઈ ઊભો હતો. મારો મગજ શૂન્ય થઈ ગયો. દિલ ચાહતું હતું કે તેને પણ અપમાનિત કરીને ત્યાંથી ભગાડી દઉં, પણ મેં મારી જાતને રોકી રાખી. જે માણસમાં સંબંધોની કદર ન હોય ને તે કોઈ કામનો હોતો નથી. તે ધીરે ધીરે ચાલતા મારી પાસે આવ્યા અને મારી બાજુમાં બેસતા બોલ્યા, મને એ જણાવ, હવે તું આગળ શું કરીશ? જે કંઈ થયું છે તે હમણાં થોડા કલાકો પહેલાં જ થયું છે, પણ તારે તારી જિંદગીનો નિર્ણય લેવો પડશે. તારો ઇન્ટરવ્યૂ બપોરે 1 વાગ્યે છે અને અત્યારે ફક્ત 11 વાગ્યા છે. હું તને તારી જિંદગી સાથે રમવા નહીં દઉં. તું હિંમત કર અને ઇન્ટરવ્યૂ આપવા જા. જો તારી પત્નીના ઘરવાળા પાછળથી કોઈ વાત કરશે ને તો હું બધું સંભાળી લઈશ. આ મોકો વારંવાર નહીં આવે. તેમની વાતો સાંભળીને મેં માથું હલાવ્યું અને કહ્યું, ના ભાઈ, હું કોઈ ઇન્ટરવ્યૂ નહીં આપું. તે સ્ત્રીએ મારી જિંદગી બરબાદ કરી દીધી છે. જ્યારથી તે મારી જિંદગીમાં આવી છે ત્યારથી જ બધું ઉથલ પાથલ થઈ ગયું છે. હવે મારામાં હિંમત નથી રહી. તમે પણ અહીંથી ચાલ્યા જાઓ. આ સાંભળીને મારા ભાઈએ મારો હાથ જોરથી પકડી લીધો અને કડકાઈથી બોલ્યા, જે મેં કહ્યું છે ને તે તારે માનવું જ પડશે. અમારો છેલ્લો નિર્ણય છે. આજે ગમે તે સંજોગોમાં તું ઇન્ટરવ્યૂ આપવા જઈશ. તારો મોટો ભાઈ છું અને માએ મરતા પહેલાં તારી જવાબદારી મને સોંપી હતી. હું મારી જવાબદારી પૂરી રીતે નિભાવી રહ્યો છું. હવે જે હુકમ હું આપીશ તે તારે માનવો જ પડશે. મેં ધીમા અવાજે કહ્યું, પણ ભાઈ, હું કેવી રીતે જાઉં? મારી પાસે સરખા જૂતા પણ નથી. મિત્રના કપડાં પહેરીને આવ્યો છું. હવે શું જૂતા માટે કોઈની આગળ હાથ ફેલાવું? એ ગુસ્સામાં મોઢું ફેરવી લીધું. ભાઈએ શાંત અવાજે કહ્યું, મારી પાસે કોઈ સારા જૂતા તો નથી, પણ જે છે તે જ પહેરીને ચાલ્યો જા. હું થોડીક ક્ષણો મૌન રહ્યો, પછી બોલ્યો, ત્યાં એટલા બધા લોકો હશે, મારો ઇન્ટરવ્યૂ તેમને ક્યાં ગમશે? રહેવા દો, નકામી તકલીફ થશે જો તેમણે ના પાડી દીધી તો. મારી વાત સાંભળતા જ ભાઈ ગુસ્સામાં ગરજ્યા, તને સમજાતું નથી શશાંક, હું શું કહી રહ્યો છું? તું તરત જ ઊભો થા અને તારા કામ પર જા. બસ બહુ થયું. જો કામ નહીં કરે તો તારી જિંદગીને કેવી રીતે સંભાળીશ? આજે જો તારી પત્ની તને છોડીને ગઈ છે તો માત્ર એટલા માટે કે તારી પાસે કોઈ કામ ધંધો નથી. આટલું ભણતર શું આમ જ કર્યું હતું? મા બાપના પૈસા આમ જ બરબાદ કરવા માટે? તેમની વાતો સાંભળીને થોડી વાર મૌન રહ્યો, પછી માથું નમાવીને ચૂપચાપ બેસી રહ્યો. મારી ચૂપકીદી જોઈને ભાઈએ મારા ખંભા પર હાથ રાખ્યો અને નરમાશથી બોલ્યા, આપણને અહેસાસ નથી હોતો, પણ કેટલીક વસ્તુઓ આપણા માટે ભગવાનની ભેટ હોય છે. આ ઇન્ટરવ્યૂ પણ તારા માટે કોઈ ચમત્કાર જ છે. તને લાગતું હતું કે અહીંથી તારા માટે કોલ આવશે? હવે જ્યારે આવ્યો છે તો તેને વેડફી નાખ નહીં. એકવાર ફાયદો જરૂર ઉપાડ. તેમની વાતો સાંભળીને મારા અંદર એક હિંમત જાગી ઉઠી. હું ન ઈચ્છવા છતાં પણ ઊભો થઈ ગયો. જે કપડાં મેં મિત્ર પાસેથી ઉછીના લીધા હતા તેને લઈને હું વોશરૂમમાં જતો રહ્યો. આંખોમાં વારંવાર ભીનાશ આવી રહી હતી. થોડા કલાકો પહેલાં જ મેં મારી પત્નીને છોડી હતી. અમારી વચ્ચે બધું પૂરું થઈ ચૂક્યું હતું અને હવે હું ઇન્ટરવ્યૂ આપવા જઈ રહ્યો હતો. તે સમયે મને એક વાત સાફ સમજાઈ રહી હતી કે જિંદગી ભલે ગમે તેવી હોય, કોઈ મરી જાય કે છૂટી જાય, પણ જિંદગી પોતાની ગતિએ ચાલતી રહે છે. ના કોઈ કામ અટક્યું છે, ના આગળ અટકશે. નાહી ધોઈને જ્યારે હું બહાર આવ્યો તો ભાઈના જૂતા દરવાજા પર રાખેલા હતા. થોડી ક્ષણો માટે હું કંઈ બોલી જ ન શક્યો.
આ એ જ જૂતા હતા જે તેમના લગ્નના હતા અને જેને ખરીદવામાં અમારા ઘરની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. પિતાના અવસાન પછી અમે એટલી મુશ્કેલી પરિસ્થિતિમાં આવી ગયા હતા કે ઘરમાં દાળ સિવાય બીજી કોઈ વાનગી બની શકતી જ નહોતી. આ પરિસ્થિતિઓ જોઈને મારી પત્ની મને છોડીને ચાલી ગઈ હતી. તેણે માત્ર છોડ્યો જ નહોતો પણ બધા સંબંધો તોડી નાખ્યા હતા. મને ખબર હતી કે સાંજ સુધીમાં તેના ઘરવાળા આવીને મારા રૂમમાં રાખેલો થોડો ઘણો સામાન પણ ઉપાડી જશે. પણ હવે મને કોઈ ફરક પડતો નહોતો. તે સ્ત્રીએ મને માત્ર તકલીફો જ આપી હતી. એક સારી પત્ની તે હોય છે જે ગરીબીમાં પણ પોતાના પતિનો સાથ આપે છે. પરંતુ મારી પત્નીએ તો મને એકલો છોડી દીધો. તે પણ એ સમયે જ્યારે મને સૌથી વધુ તેની જરૂર હતી. મેં ડ્રેસિંગ ટેબલ સામે જઈને ચહેરો સાફ કર્યો, વાળ થોડા સરખા કર્યા અને ટાઈ બાંધીને બહાર નીકળી આવ્યો. ભાભી રસોડામાં બેસીને રોટલી બનાવી રહ્યા હતા. જેવો જ મેં જૂતામાં પગ નાખ્યો તો મારો જીવ નીકળી ગયો. જૂતાનું તળિયું તૂટેલું હતું. શું આ જૂતા સાથે ઇન્ટરવ્યૂ આપવા જઈશ? મારી આંખો ભરાઈ આવી અને અનાયાસે જ મોઢામાંથી પિતાજી માટે દુઆ નીકળી. ભગવાન તમને માફ કરે, પણ તમે જે હાલતમાં અમને છોડી ગયા ને, કયામતના દિવસે હું તમને પૂછીશ, આટલી જલ્દી જવાની શું જરૂર હતી? માણસ ગમે તેટલો મોટો કેમ ન થઈ જાય? દરેક મુશ્કેલ સમયમાં તેને પોતાના પિતાની યાદ ખૂબ આવે છે. મેં તેને જૂતા પહેરી લીધા કારણ કે હવે ખરેખર મારે ઇન્ટરવ્યૂ આપવાનો જ હતો. જો નોકરી નહીં મળે તો હું કોઈ મજૂરી કરી લઈશ, પણ હાર નહીં માનું. હું દરવાજાની નજીક પહોંચ્યો જ હતો કે ભાભીનો અવાજ આવ્યો, શશાંક રોકા, મેં તારા માટે રોટલી બનાવી લીધી છે અને પાડોશીમાંથી શાક આવ્યું છે. કંઈક ખાઈને જ ઇન્ટરવ્યૂ આપવા જા. એટલે દૂર જવાનું છે અને ખાલી પેટે ન જવું જોઈએ. મેં પાછળ ફરીને તેમને જોયા. સાદા કપડામાં ભીની આંખે મને જોઈ રહ્યા હતા. તે છેલ્લા 6 વર્ષથી મારા ભાઈ સાથે રહી રહ્યા હતા. કેટલાય ઉતાર ચઢાવ આવ્યા, પણ તેમણે ક્યારેય પોતાના પતિનો સાથ નહોતો છોડ્યો કે ન તો પોતાની જવાબદારીઓથી મોઢું ફેરવ્યું હતું. તે મને પણ પોતાના દીકરાની જેમ સમજતા હતા. માં પછી મેં માનો દરજ્જો તેમને જ આપ્યો હતો અને તેમણે પણ માની ફરજ પૂરી નિભાવી હતી. ઘણીવાર પોતાના દીકરાનો ભાગ છોડીને મારું પેટ ભરતા. આવા ભાભી મેં જિંદગીમાં જોયા નહોતા. ચૂપચાપ ખાટલા પર બેસી ગયો. થોડી વાર પછી તે મારી સામે જમવાનું રાખીને બોલ્યા, સારી રીતે ઇન્ટરવ્યૂ આપજે શશાંક. હવે આ ઘરને તારી નોકરીની જરૂર છે. તારા ભાઈની કમાણીથી ઘર નથી ચાલી શકતું અને જ્યારથી મશીનો આવ્યા છે ત્યારથી તેમના હાથનું કામ પૂરું થઈ ગયું છે. બિચારા બહુ પરેશાન છે. મેં માથું હલાવ્યું અને ધીમા અવાજે કહ્યું, જો આજે ઇન્ટરવ્યૂમાં સફળ નહીં થાવ ને તો હું કોઈ મજૂરી કરી લઈશ. આખરે આ ભણતરે મને આપ્યું જ શું છે? આજના સમયમાં જો ભણતરનો મતલબ કંઈક છે તો તે માત્ર ઓક્સફર્ડ યુનિવર્સિટી જેવી જગ્યાઓ માટે છે. અમારા જેવા ગ્રેજ્યુએટ્સના નસીબમાં તો બસ મજૂરી જ લખેલી છે. હવે મને બધું સમજવા લાગ્યું હતું. મારી વાત સાંભળીને તેમણે માથું હલાવ્યું અને બોલ્યા, આટલી સારી રીતે તે રાહ જોઈ છે. હવે આવી નિરાશની વાતો ન કર. ભગવાન બહુ દયાળુ છે. તારી જિંદગી ચોક્કસ સરળ થશે. બસ તે ભગવાન પર ભરોસો રાખ અને તારી પત્નીને દિલ દિમાગમાંથી કાઢી નાખ. તે તારા લાયક નહોતી. તે પોતાની વાત પૂરી કરે તે પહેલાં જ હું બોલી પડ્યો. તે મારા લાયક નહોતી, તેના બદલે હું તેના લાયક નહોતો. જો હું તેના માટે કંઈ કરી શક્યો હોત તો આજે તે મને છોડીને ન જાત. પછી મેં કહ્યું, ભાભી, જો તેના ઘરવાળા આવીને કોઈ હોબારો કરે તો તમે મને ફોન કરી દેજો. તમે તેના મોઢે ન લાગતા, તેઓ ગાળો દેશે અને હું નથી ઈચ્છતો કે કોઈ તમને કંઈ કહે. મારી વાત સાંભળીને તે થોડી ક્ષણો ચૂપ રહ્યા. પછી બોલ્યા, પણ મારા મોબાઈલમાં બેલેન્સ નથી. હા, હું તને વોટ્સએપ પર કોલ કે મેસેજ કરી દઈશ. પાડોશીનું વાઈફાઈ આવે છે. તેમની વાત સાંભળીને થોડી વાર મૌન રહ્યો. પછી માથું હલાવતા બોલ્યો, પણ જ્યાં હું હોઈશ ત્યાં વાઈફાઈ નહીં હોય. તમે એક કામ કરજો, મોહલ્લાના કોઈ પણ માણસને રોકીને તેમના ફોન પરથી ફોન કરી લેજો. બસ હિંમતથી કામ લેજો અને કોઈ પણ પ્રકારના ઝઘડાથી બચજો. આ લોકો તો જાનવર છે. ઘરમાં જે પણ હશે તેના પર તૂટી પડશે. હું તે ચહેરાને ક્યારેય છોડવા માંગતો નહોતો. લગ્ન કોઈ ઢીંગલીની રમત નથી હોતી તે હું સારી રીતે જાણતો હતો. પરંતુ તે છોકરીએ લગ્નને ખરેખર ઢીંગલીની રમત સમજી લીધા હતા.
મારી વાત સાંભળીને તે પૂરી રીતે મૌન થઈ ગયા હતા. મેં દિલ પર પથ્થર રાખીને અડધી રોટલી ખાધી અને જૂતા પહેરીને ઊભો થવા લાગ્યો ત્યારે જ તે મારા ખંભાને પકડીને બોલ્યો, ના, બિલકુલ નહીં. હું તારી પાસે એટલે બેઠી છું જેથી તું પૂરી રોટલી ખાઈ શકે. ઝઘડા પોતાની જગ્યાએ છે, પણ હવે તું ઇન્ટરવ્યૂ માટે જઈ રહ્યો છે. ઓછામાં ઓછું પેટ ભરેલું હોવું જોઈએ. તેમના આગ્રહ પર મેં મજબૂરીમાં આખી રોટલી ખાઈ લીધી અને તે તૂટેલા જૂતા પહેરીને નીકળી પડ્યો. આજે જે ભાડાના પૈસા મારી પાસે હતા તે પણ મારા મોટા ભાઈએ આપ્યા હતા. જિંદગીમાં જો કોઈએ મારો સાથ આપ્યો હોય તો પિતા પછી બસ મારો મોટો ભાઈ જ છે. ગાડીમાં બેસીને સીધો મારી મંજિલ તરફ નીકળી ગયો. રસ્તામાં 2 બસો બદલવી પડી. આ દરમિયાન તે તૂટેલા જૂતાએ મારા પગને ખૂબ તકલીફ આપી. એવું લાગતું હતું જાણે મારો પગ કપાઈ રહ્યો હોય. પણ હું શું કરી શકતો હતો? હાલમાં મને નોકરી જોઈતી હતી અને તે નોકરી માટે હું કોઈ પણ હદ સુધી જવા તૈયાર હતો. મોટી કંપનીની સામે ઊભા રહીને હું થોડી ક્ષણો ઊંડા શ્વાસ લેવા લાગ્યો. ખબર નહીં અહીં નોકરી મળી જશે કે નહીં. એવા કેટલાય વિચારો મારા દિલ અને મગજમાં ઘૂમી રહ્યા હતા. પણ મેં બધું જ નજરઅંદાજ કરીને અંદર પગ મૂક્યો. મારા જૂતા એટલા ફાટેલા હતા કે મને અંદર જતા રોકી શકાયો હોત, પણ મારા કપડાએ મારી ગરીબીને ઢાંકી દીધી હતી. રિસેપ્શન પર ઊભા રહીને જ્યારે મેં મારું નામ જણાવ્યું તો તેમણે મને બીજા માળે જવાનો ઈશારો કર્યો. ઊંડો શ્વાસ લઈને મારા તૂટેલા જૂતા સાથે આગળ વધ્યો. આંખોમાં વારંવાર ભીનાશ આવી રહી હતી, પણ મેં તેને અંદર જ ક્યાંક છુપાવી દીધી હતી. હું આજે તૂટવા માંગતો નહોતો. દિલમાં મેં નક્કી કરી લીધું હતું કે હું મારી પત્નીને કંઈક એવું કરીને બતાવીશ જે તેને ક્યારેય વિચાર્યું પણ નહીં હોય. પરંતુ તેના શબ્દો હજુ પણ મારા કાનમાં ગુંજી રહ્યા હતા. તારા જેવા ગરીબ માણસ સાથે લગ્ન કરવા કરતાં સારું હતું કે હું ઘરમાં જ કુંવારી મરી ગઈ હોત. તું માત્ર એક નકામો માણસ છે જે પોતાના ભાઈના થોડા પૈસા પર પલી રહ્યો છે અને તને લાગે છે કે તારી પત્નીને પણ તે જ પૈસાથી ખુશ રાખી લઈશ. તે પોતાના ઘરને પણ ઠીકથી સંભાળી શકતી નહોતી, છતાં મને નીચો દેખાડવામાં કસર નહોતી છોડી. તેના દરેક ઘા જેવા શબ્દો જો હું દિલથી મહેસૂસ કરવા લાગતો તો કદાચ મારું અસ્તિત્વ જ ભૂસાઈ જતું. બીજા માળે પહોંચ્યો તો બીજી જ ક્ષણ મારા જેવા માટે શ્વાસ રોકી દે તેવી હતી. ત્યાં એટલા સુંદર લોકો ઇન્ટરવ્યૂ આપવા માટે બેઠા હતા. ઉત્તમ કપડાં, ચમકતા ચહેરા, હાથમાં મોંઘી ઘડિયાળો જોઈને જ લાગતું હતું કે તેમનાથી કોઈની પસંદગી નક્કી છે અને મારે ફરીથી શરમ સાથે પાછા ફરવું પડશે. એક પળ માટે તો દિલમાં આવ્યું કે સીડીઓ પાછો જતો રહો, પણ હિંમત ભેગી કરીને એક ખૂણામાં બેસી ગયો. મેં મારા પગ પાછળ ખેંચી લીધા જેથી ફાટેલા જૂતા કોઈની નજરમાં ન આવે. આંખોમાં ફરીથી ભીનાશ તરી આવી. તેમને જોઈને દિલમાં એક ઈર્ષા જાગી. કાશ હું પણ કોઈ અમીર ઘરમાં જન્મ્યો હોત તો આજે આ બધું સહન કરવું ન પડત. પિતાજી આખી જિંદગી મજૂરી કરીને મને અને મારા ભાઈને પાળ્યા, પણ અમારા માટે કંઈ બનાવી શક્યા નહીં. અમારું ભવિષ્ય અંધકારમાં હતું અને તેની કિંમત આજે અમે બંને ચૂકવી રહ્યા હતા. નસીબ જોગે મારા ભાઈએ કોઈ હુનર શીખી લીધું, નહીતર અમે બંને ભૂખે મરી ગયા હોત. મારા પિતાજીએ મને ભણાવ્યો, ભાઈને નહીં. તેને ભણવાનો શોખ નહોતો, પણ મને હતો. તેથી હું મારા અભ્યાસમાં આગળ વધતો ગયો. ગ્રેજ્યુએશન પછી માસ્ટર્સ કરવાનો ઈરાદો હતો, પણ જેમ કહેવાય છે કે જે નસીબમાં લખ્યું હોય છે માણસને તે જ મળે છે. ગ્રેજ્યુએશન પાર્ટી પછી જ્યારે હું ઘરે પાછો ફર્યો ત્યારે મારા પિતાનો મૃતદેહ ઘરના આંગણામાં પડ્યો હતો. તે દિવસે અમારા ઘરનો ઉજાસ હંમેશા માટે બુઝાઈ ગયો અને અમે અંધકારમાં ડૂબી ગયા. સમય ધીમે ધીમે પસાર થતો ગયો અને હું એ જૂની યાદોમાં ખોવાઈને અંદર ને અંદર બળતો રહ્યો. ત્યારે જ અચાનક એક છોકરો મારી બાજુમાં આવીને બેસી ગયો. હું તેની સાથે વાત કરવા માંગતો નહોતો, પણ તેનો દેખાવ જોઈને જ લાગતું હતું કે તે કોઈ અમીર ઘરનો છે. તેણે મને જોઈને પૂછ્યું, તમે અહીં ઇન્ટરવ્યૂ માટે આવ્યા છો? મેં માથું હલાવીને હા કહી તો તેણે પૂછ્યું, તમે ક્યાં સુધી અભ્યાસ કર્યો છે? તમારા ગ્રેડ્સ કેવા છે? શું ક્યારેય પહેલાં કોઈ નોકરીનો અનુભવ રહ્યો છે? તે એક પછી એક સવાલો કરી રહ્યો હતો. જ્યારે મારું મન કોઈની સાથે વાત કરવાનું નહોતું. માથું દુખાવાને કારણે ફાટી રહ્યું હતું. તેથી મેં મારું મોઢું બીજી તરફ ફેરવી લીધું. છતાં પણ તેને સ્મિત સાથે કહ્યું,
ઓછામાં ઓછું એટલું તો કહો કે તમે કેવા માણસ છો. જ્યારે મેં કહ્યું બહેતર રહેશે કે તમે સામે જઈને ચૂપચાપ બેસી જાઓ. મારે તમારી સાથે કોઈ વાત કરવી નથી. મારા ગ્રેડ્સ, મારું કામ એ બધું મારી બાબત છે, તમારી નહીં. તો ના જાણે કેમ મને અચાનક ખૂબ ગુસ્સો આવી ગયો હતો. તે મને જોતા બોલ્યો, ઠીક છે, તમારા જેવા લોકો પછીથી ખૂબ પસ્તાય છે. એટલું કહીને તે કોઈ બીજાની પાસે જઈને બેસી ગયો. હું ત્યાં બેસીને તે ઇન્ટરવ્યૂની દિશામાં જોવા લાગ્યો, પણ મનમાં ઉઠતું તોફાન થમતું નહોતું. દિલ કરી રહ્યું હતું કે ઊભો થઈને ઘરે ચાલ્યો જાઉં, કારણ કે અહીં જેટલા શ્રેષ્ઠ લોકો હાજર હતા તેમાંથી મારી પસંદગી થવી લગભગ અશક્ય હતી. ત્યારે જ અચાનક કંઈક પડવાનો જોરદાર અવાજ આવ્યો. મારી નજર સીડીઓ તરફ ગઈ તો હું તરત જ મારી જગ્યાએથી ઉઠ્યો અને દોડતો ત્યાં પહોંચ્યો. નીચે સીડીઓ છોડીને એક સ્ત્રી પડેલી હતી. ઉંમરમાં ઘણી મોટી હતી. ઘણા લોકો ત્યાં ભેગા થઈ ગયા હતા, પણ કોઈ તેમની તરફ આગળ વધ્યું નહીં. મેં કંઈ પણ વિચાર્યા વગર તેમની પાસે જઈને તેમને મારા ખોળામાં ઉપાડી લીધા. તે વૃદ્ધ મહિલા હતી, કદાચ કોઈ વર્કરની માં અથવા પોતે અહીં કામ કરતા હશે. મેં તેમને ઉપાડ્યા અને બહારની તરફ ભાગ્યો. તેમના માથામાંથી લોહી વહી રહ્યું હતું અને આંખો બંધ હતી. જો મારા થોડા પ્રયત્નથી કોઈનો જીવ બચી શકતો હોય તો હું અટકવાનો નહોતો, કારણ કે માનવતા જ સૌથી મોટી નેકી છે. મેં ચારે બાજુ જોયું, કદાચ કોઈ મદદ માટે આવે, પણ કોઈ હલ્યું નહીં. જેવો હું બહાર પહોંચ્યો, એક ગાડી મારી સામે આવીને ઊભી રહી. હું કંઈક કહું તે પહેલાં જ અંદર બેઠેલા માણસે કહ્યું, જલ્દી તેમને બેસાડ, આપણે હોસ્પિટલ લઈ જઈએ. મને સમજાયું નહીં કે તે કોણ છે, પણ મેં મોડું કર્યું નહીં અને ગાડીમાં બેસી ગયો. હું મારા રૂમાલથી તેમના માથાનું લોહી રોકવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. ગાડી તેજ રફતારથી દોડી રહી હતી. ડ્રાઈવરે કહ્યું, તેમના હાથ સીધા કરો, કદાચ ઈજા થઈ છે. મેં માથું હલાવીને તેમના હાથ સીધા કર્યા. લાંબો રસ્તો કાપીને અમે હોસ્પિટલ પહોંચ્યા. મેં તેમને સ્ટ્રેચર પર નાખ્યા અને તરત જ ઇમરજન્સીમાં લઈ ગયો. ડ્રાઈવરે પણ મારી સાથે હતો. તે બોલ્યો, હું તેમના પરિવારના સભ્યોને જાણ કરી દઉં છું. અને તે જેવો ફરવા જતો હતો કે મેં તેના ખંભા પર હાથ મૂકીને પૂછ્યું, તું કોણ છે? શું તું તેમના પરિવારને ઓળખે છે? તેણે માથું હલાવ્યું અને એક બાજુ ઊભો રહ્યો. હું બેચેનીથી કોરિડોરમાં ચાલવા લાગ્યો. હવે મારા દિલ દિમાગમાંથી મારી પત્ની, મારો ઇન્ટરવ્યૂ, મારો ભાઈ બધું જ ભૂસાઈ ગયું હતું. જો મને કોઈની ચિંતા હતી તો બસ એ વૃદ્ધ મહિલાની, જે અંદર જિંદગી અને મોતની લડાઈ લડી રહી હતી. જોઈને અંદાજ આવ્યો કે તે લગભગ 60-70 વર્ષના હશે. મને નવાઈ એ વાતની હતી કે જો તે કોઈ વર્કરની માં હતી તો તેમને લિફ્ટથી લાવવાને બદલે સીડીઓથી કેમ આવવા દેવામાં આવ્યા. પણ આજના જમાનામાં દીકરાઓને પોતાના મા બાપની પરવા ક્યાં રહી છે? તેમના માટે મા બાપ કોઈ નકામી વસ્તુ જેવા થઈ ગયા છે. સમયની રફતાર ક્યારેય અટકી નથી અને ક્યારેય અટકશે પણ નહીં. લગભગ અડધા કલાક પછી ડૉક્ટર બહાર આવ્યા. હું અને પેલો ડ્રાઈવર તરત જ તેમની તરફ આગળ વધ્યા. ડૉક્ટરે મને જોઈને કહ્યું કે તે હવે ખતરાની બહાર છે, પરંતુ પડવાને કારણે તેમના હાથમાં ફ્રેક્ચર થયું છે. ઉંમર વધારે છે એટલે સારા થવામાં થોડો સમય લાગશે. તમે કોણ છો? તેમના દીકરા કે કોઈ બીજા? મેં માથું હલાવી દીધું અને તેમની તરફ જોતા બોલ્યો, હું અજાણ્યો છું. આ ઓફિસની સીડીઓ પર પડી ગયા હતા, તેથી હું ઉતાવળમાં તેમને અહીં લઈ આવ્યો. કદાચ આ સાહેબ તેમને ઓળખતા હશે. ડૉક્ટરે હવે મારી સાથે ઊભેલા તે ડ્રાઈવરને જોયો. તે કંઈ કહી શકે તે પહેલાં જ તે માણસ બોલ્યો, મેં તેમના ઘણે જાણ કરી દીધી છે. તેમના સંતાનો આવી રહ્યા છે. હું તેમના ઘરનો ડ્રાઈવર છું. હું તેમને ઓફિસ લઈને આવ્યો હતો, પણ કદાચ નસીબને કંઈક બીજું જ મંજૂર હતું. તે માણસની વાત સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયો. ત્યારે જ સમજાયું કે તેને તેમની આટલી ચિંતા કેમ થઈ રહી છે. મારું માથું ઝટકીને એક તરફ બેસી ગયો. ડૉક્ટર સાહેબ પણ હવે જઈ ચૂક્યા હતા. મારો ઈરાદો હવે ઘરે જવાનો હતો, કારણ કે ઇન્ટરવ્યૂનો સમય વીતી ગયો હતો. તે માણસ મને જોતા બોલ્યો, તારો હું ખૂબ આભારી છું. તારા સિવાય કંપનીમાં કોઈએ તેમની મદદ ન કરી, નહીતર તેઓ કારણ વગર તરફડીને મળી ગયા હોત. આના પણ હું તે માણસને જોતા બોલ્યો, આ મહિલા આ કંપનીમાં શું કરવા આવ્યા હતા? તને ખબર છે? આજે મારો ઇન્ટરવ્યૂ હતો, પણ હવે તો તે પણ બરબાદ થઈ ગયો. મારી પત્ની પણ મને આજે છોડીને ચાલી ગઈ. ભાઈના તૂટેલા જૂતા પહેર્યા છે.
મિત્ર પાસેથી કપડાં માંગીને પહેર્યા હતા, જેથી એક સારી નોકરી મળી શકે. પણ હવે મારી પાસે કંઈ જ બચ્યું નથી, સિવાય કે અપમાન. આ કહેતાની સાથે જ હું નિરાશ થઈને મારું માથું નમાવી ચૂક્યો હતો. તે મને જોતા બોલ્યો, નિરાશ ન થા, ભગવાન ખૂબ દયાળુ છે, તેને તારા માટે કંઈક વિચાર્યું હશે. હું મારી જગ્યાએથી ઊભા થતાં બોલ્યો, ખેર, હવે હું નીકળું છું. અહીં બિનજરૂરી રોકાવાથી વધુ ટેન્શન થશે. ઘરે જઈને કોઈ બીજી જગ્યાએ નોકરીનો બંદોબસ્ત કરું છું. આ કહીને હું જવા લાગ્યો તો તેને મારું કાંડું પકડી લીધું અને બોલ્યો, તેમના બાળકોએ કહ્યું છે ને કે હું તને રોકી રાખું. તે લોકો તને મળવા માંગે છે. આ વાત પર મેં માથું ઝટકીને કહ્યું, હું એવા સંતાનોને મળવા જ નથી માંગતો જેમના માટે મા બાપની કોઈ કિંમત નથી. આખરે તેમને મળીને કરીશ પણ શું? સારું છે કે હું અહીંથી જતો રહું. આ કહીને હું તે માણસના રોકવા છતાં બહારની તરફ નીકળી ગયો. મારા દિલ દિમાગમાં અજીબ અજીબ ખ્યાલો ચાલી રહ્યા હતા. ભાઈ અને ભાભીને મારી પાસે કેટલી બધી આશા હતી કે હું આ નોકરી મેળવી લઈશ, પણ મેં તેમની તમામ આશાઓ પર પાણી ફેરવી દીધું. લોકોની સેવા કરવાના ચક્કરમાં નોકરી આવતા આવતા ચાલી ગઈ. મને હવે રડવું આવતું હતું. પત્ની પણ છોડીને ચાલી ગઈ હતી અને ઘરમાં ખાવા માટે કંઈ નહોતું. અનેક પ્રકારના વિચારો મારા દિલ દિમાગમાં આવી રહ્યા હતા. દિલ થતું હતું કે કોઈ ગાડીની આગળ આવીને મારો જીવ આપી દઉં, પણ આપણા ધર્મ આત્મહત્યાને હરામ ઠેરવી છે. લોકો જીવવું હરામ કરી રહ્યા છે અને ભગવાને મરવું હરામ કરી દીધું છે. મેઇન રોડ પર આવતા જ મને બસ મળી ગઈ, જેમાં સવાર થઈને હું મારા ઘર તરફ રવાના થયો. આંખો મીચીને મેં મારી જાતને ભગવાનના ભરોસે છોડી દીધી. હવે મેં મનમાં નક્કી કરી લીધું હતું કે કોઈ ફેક્ટરીમાં જઈને કામ શરૂ કરીશ. પેકિંગ વિભાગમાં કે બીજા કોઈ વિભાગમાં મને નોકરી મળી જશે. હવે મારે એક સારી નોકરીની શોધ છોડી દેવી જોઈએ, કારણ કે મારા ભાઈને હવે મારી જરૂર છે અને વળી મારે મારી પત્નીને એ બધું કરીને બતાવવું હતું જેની ઈચ્છામાં તે મને છોડીને ચાલી ગઈ હતી. એક લાંબો પ્રવાસ ખેડીને હું મારા ઘરે પાછો આવ્યો. જેવો ઘરમાં દાખલ થયો, સામે મારી ભાભી બેસીને પોતાના દીકરાને હોમવર્ક કરાવી રહી હતી. મને જોતા જ તે ખુશ થઈને બોલી, શું થયું ઇન્ટરવ્યૂનું? કેવો ગયો તારો ઇન્ટરવ્યૂ? જ્યારે હું કોઈ જવાબ આપ્યા વગર મારા રૂમમાં બંધ થઈ ગયો હતો. રૂમનો સામાન હજુ એવો જ હતો, એટલે કે મારી પત્નીના ઘરના લોકો હજુ સુધી આવ્યા નહોતા, પણ એ નક્કી હતું કે રાત્રે કે કાલે સવાર સુધીમાં તે લોકો ચોક્કસ આવશે અને આ બધું ફર્નિચર લઈને ચાલ્યા જશે. સમય ખૂબ ઝડપથી પસાર થઈ રહ્યો હતો. દિલના ધબકારા એક અજીબ બેચેનીમાં ડૂબેલા હતા. મને ખબર હતી કે રાત્રે ભાઈ આવતાની સાથે જ મને ઇન્ટરવ્યૂ વિશે સવાલ કરશે, પણ હું તેમને કેવી રીતે કહું કે હું ઇન્ટરવ્યૂ આપવા ગયો જ નથી? ત્યાં જઈને ઇન્ટરવ્યૂ આપ્યા વગર જ પાછો આવી ગયો હતો. મને અચાનક રડવું આવવા લાગ્યું. સમય વધુ ઝડપથી પસાર થતો ગયો. આખો દિવસ એમ જ વીતી ગયો. એકાદ વાર ભાભી જમવા માટે આવ્યા, પણ મેં રૂમનો દરવાજો ખોલ્યો નહીં. રાતની કાળી સ્યાહી ચારે બાજુ ફેલાઈ ગઈ હતી કે ત્યારે જ દરવાજા પર મારા મોટા ભાઈએ ટકોરો માર્યો. મારા શ્વાસ થંભી ગયા. સમજાતું નહોતું કે તેમનો સામનો કેવી રીતે કરું, પણ પછીની ક્ષણે તેમણે જે કહ્યું તે સાંભળીને તરત જ મારી જગ્યાએ ઊભો થઈ ગયો. તે બોલ્યા, શશાંક, બહાર તને કોઈ સ્ત્રી મળવા આવી છે? હું થોડો હેરાન થયો. ભલા મને મળવા કોણ આવી શકે? જ્યારે દરવાજો ખોલ્યો તો જોયું કે સામે એક સુઘડ કપડામાં સજ્જ સ્ત્રી અમારા વરંડાની ખાટલી પર બેઠી હતી. પાસે જ એક ગાર્ડ ઊભો હતો. મને જોતા જ તે સ્ત્રી ઊભી થઈ ગઈ. હું ધીરે ધીરે ચાલતો તેની પાસે પહોંચ્યો. તેને પૂછ્યું, શું તું શશાંક પટેલ છે? મેં માથું હામાં હલાવ્યું. તે બોલી, આજે તું જ કંપનીમાંથી એક વૃદ્ધ સ્ત્રીને હોસ્પિટલ લઈ ગયો હતો? મેં ફરી માથું હલાવ્યું. તેણે એક ફાઇલ મારી તરફ લંબાવી અને કહ્યું, તમારો ઇન્ટરવ્યૂ ક્લિયર થઈ ગયો છે. તમે કાલથી જોઈન કરી શકો છો. આમાં બધું લખેલું છે. દર 3 મહિને બોનસ મળશે. તમારો પગાર 80,000 રૂપિયા હશે. હોસ્પિટલના બિલ, ઘરનો ખર્ચ, બાળકોની સ્કૂલ ફી, હવે આ બધું કંપની સંભાળશે. તમારી જિંદગી સાથે જોડાયેલી કોઈ પણ પરેશાની હવે કંપની જોશે. બાકી વાતું તમારી સાથે કાલે ઓફિસમાં કરીશ. આ કહીને તે જવા લાગી તો મેં અચાનક પૂછ્યું, તમે કોણ છો? અને તે સ્ત્રી કોણ હતી જેમને હું હોસ્પિટલ લઈ ગયો હતો?
તે પોતાની જગ્યાએ અટકી મારી તરફ ફરી અને બોલી, હું કંપનીની માલિક છું અને જેમને તું હોસ્પિટલ લઈ ગયો હતો તે મારી માં હતી. હું તારી આભારી છું કે તે સમયસર હિંમત બતાવી, નહીતર મેં મારી માતાને ગુમાવી દીધી હોત. આ કહીને તે રોક્યા વગર ચાલી ગઈ. હું બિલકુલ શૂન્ય થઈ ગયો હતો, જાણે મારા શરીરમાં લોહી જ ના હોય. મારા ભાઈ અને ભાભી મને હેરાન થઈને જોઈ રહ્યા હતા, પણ તેમના કરતાં હાલત મારી ખરાબ હતી. બપોરથી હું મારી જાતને કોસતો રહ્યો હતો, મારી જાતને ગાળો આપી રહ્યો હતો. હવે સમજાતું નહોતું શું કરું. ત્યારે જ ભાઈ મારી પાસે આવ્યા, મને ગળે લગાવતા બોલ્યા, અભિનંદન, તને નોકરી મળી ગઈ. અને મારી આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. હું તેમને ગળે વળગીને એટલું જ કહી શક્યો, મને સમજાતું નથી, મને નોકરી કેવી રીતે મળી ગઈ? મેં તો ઇન્ટરવ્યૂ આપ્યો જ નહોતો. થયું એવું કે એક સ્ત્રી સીડી પર પડી ગઈ હતી અને તેને હું ઉપાડીને હોસ્પિટલ લઈ ગયો અને હવે તે જ સ્ત્રી કહી રહી છે કે મારી નોકરી લાગી ગઈ છે. દર 3 મહિના પછી મને બોનસ મળશે અને મારો પગાર 80,000 રૂપિયા હશે. ભાઈ, આ બધું કેવી રીતે શક્ય છે? ત્યારે જ તેઓ મારો ખંભો થપથપાવીને બોલ્યા, તું આ બધું મેળવવાની લાયકાત ધરાવે છે. જ્યારે કોઈએ તે બિચારી સ્ત્રીનો સાથ ન આપ્યો ત્યારે તે આપ્યો. અને જો તું આજે મને આ બધું કહેત તો હું તને ક્યારેય ગાળો ન આપત, પણ તારા પર ગર્વ કરત કે આપણે આપણા મા બાપ દ્વારા આપવામાં આવેલી કેળવણીની લાજ રાખી છે. તેમના સંસ્કારોને ભૂસવા નથી દીધા. મારી ભાભી પણ પાસે આવી, મારા માથા પર હાથ મૂકીને બોલી, ભગવાન તને હજુ પણ વધુ સફળ બનાવે. મારા ભાઈ, અમે બધા તારી સાથે છીએ. તે જ પડે મને મારી પત્નીની ખૂબ યાદ આવી. કાશ તેને થોડી ધીરજ અને સમજદારી બતાવી હોત ને, તો આજે આ ખુશી હું તેની સાથે મનાવી રહ્યો હોત. ત્યારે જ અચાનક અમારા ઘરના દરવાજા પર જોર જોરથી ટકોરા થવા લાગ્યા. અમે બધા ગભરાઈ ગયા અને દરવાજા તરફ જોવા લાગ્યા. હું આગળ વધી રહ્યો હતો કે મારો ભાઈ આગળ વધીને દરવાજા પાસે પહોંચી ગયો. હંમેશની જેમ જ્યારે પણ કોઈ મુસીબત મારા પર આવતી હતી તો તે તેને પોતાની તરફ વાળી લેતા હતા. મેં દરવાજો ખોલ્યો તો સામે મારી પત્નીના ઘરના લોકો ઊભો હતા. તેમને જોતા જ મારી આંખો ગુસ્સાથી લાલ થઈ ગઈ. વિચારવા લાગ્યો કે આ લોકો હવે અહીં શું કરવા આવ્યા છે? જો તેમનું ચાલત તો તેઓ અમારા ગળામાં હાથ નાખીને પોતાની દીકરીનો હક છીનવી લેત. તેઓ ઘરમાં દાખલ થઈ ગયા અને મારો ભાઈ તેમને રોકવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. ત્યારે જ મારી પત્નીનો ભાઈ ગાળો બોલતા મારી પાસે આવ્યો. તેને મારી કોલર પકડીને કહ્યું, તારી હિંમત કેવી રીતે થઈ મારી બહેનને છૂટાછેડા આપવાની? આજે હું તને જીવતો નહીં છોડું. આટલું કહીને તેને મારા મોઢા પર એક જોરદાર લાફો ઝીકી દીધો. હું તેની સામે જઈને બોલ્યો, ખબરદાર, જો ફરીથી મારા પર હાથ ઉપાડ્યો તો તારી બહેન પોતે મારી પાસેથી છૂટાછેડા લઈને ગઈ છે, એમાં મારો કોઈ વાંક નથી. તે ગુસ્સામાં ચિલ્લાયો, મારી બહેન તો નાદાન છે, પણ તું તો સમજદાર હતો ને, તેને છૂટાછેડા આપ્યા કેવી રીતે? તે આખી જિંદગી અમારી બહેનને રડાવી છે. જો તે ગુસ્સો જ કરતી હતી તો તારે ઘરની બહાર ચાલ્યા જવું જોઈતું હતું. મેં તેની સામે જોઈને કહ્યું, સામાન લેવા આવ્યા છો ને, સામાન લો અને અહીંથી ચાલતા થાવ. મારી સાથે ફાલતુ બકવાસ કરવાની જરૂર નથી. હજુ હું કંઈક વધુ બોલું તે પહેલાં જ તેને મારા ચહેરા પર ફરીથી જોરદાર લાફો માર્યો અને મારી શર્ટનો કોલર પકડતા બોલ્યો, આજે હું તને પોલીસને હવાલે કરીશ. તું પોતાને સમજે છે શું? તે જે કર્યું છે ત્યાર પછી તું બચી નહીં શકે. તે અમારા ઘરની ઇજ્જતને પગ નીચે કચડી નાખે છે. મારી બહેન તારા કારણે રડી રડીને પાગલ થઈ રહી છે અને આજે હું તને છોડવાનો નથી. મારો ભાઈ તેમને રોકવાની કોશિશ કરી રહ્યો હતો, પણ તે લોકો સંખ્યામાં વધારે હતા. હજુ તેઓ મને વધુ મારત કે અચાનક અમારા ઘરની બહાર કોઈએ ગોળીઓ ચલાવી અને જોતજોતામાં પોલીસવાળા ઘરની અંદર ઘૂસી આવ્યા. મારો જીવ જાણે નીકળી ગયો હતો. તે સ્ત્રીએ મને ક્યાંયનો નહોતો રાખ્યો. શું હવે હું પોલીસમાં ફરિયાદ કરત? હજુ તો મારી નોકરી લાગી જ હતી. હું બરાબર ખુશી પણ નહોતો મનાવી શક્યો. જ્યારે મારું શક પણ મારી પત્ની સાથે નક્કી થઈ રહ્યું હતું ત્યારે મમ્મીએ મને કહ્યું હતું કે આ સંબંધ પાકો ન કર. મને આ લોકો પર ભરોસો નથી, પણ મેં મમ્મીની વાત માની નહોતી. મારું કહેવું હતું કે આપણને તો છોકરીથી મતલબ છે, ઘરવાળાઓનું શું કામ છે. પણ હવે સમજાયું કે વડીલો બિલકુલ સાચું કહેતા હોય છે.
સંબંધ ફક્ત છોકરી સાથે નહીં પણ આખા ખાનદાન સાથે હોય છે. એટલે પહેલાં એ જોવું જોઈએ કે સામેવાળો પરિવાર કેવો છે. પરંતુ ત્યારે જ પોલીસવાળાઓએ મને પકડવાને બદલે મારી પત્નીના ભાઈ અને તેમની સાથે આવેલા લોકોને પકડવાનું શરૂ કરી દીધું. એક પોલીસવાળો મને ઉપાડતા બોલ્યો, સર, તમે ઠીક છો? તમારી તબિયત તો બરાબર છે ને? જો તમને મેડિકલ હેલ્પની જરૂર હોય તો અમે લઈ જઈએ. હું હેરાન થઈને બોલ્યો, શું મતલબ? તમે લોકો કોણ છો? તમને કોણે બોલાવ્યા? તેમની વાતો મારી સમજની બહાર હતી. તેઓ મને જોઈને બોલ્યા, તમારી સુરક્ષા માટે અમને મોકલવામાં આવ્યા છે. તમે પરેશાન ન થાવ. નિશ્ચિંત થઈને બેસો. અમે બધું સંભાળી લઈશું. આટલું કહીને તેઓ તે બધાને જબરજસ્તી લઈ ગયા. હું સદબદ થઈને ઊભો રહી ગયો. જાણે મારા શરીરમાં લોહી જ ન બચ્યું હોય. પકડવો તો મને જોઈતો હતો, કારણ કે છૂટાછેડા મેં આપ્યા હતા અને પોલીસ પણ તો એ જ લોકો બોલાવીને લાવ્યા હતા. તો પછી આ બધું શું થઈ રહ્યું હતું? હજુ હું આ જ વિચારોમાં ખોવાયેલો હતો કે અચાનક મારો મોબાઈલ ફોન રણક્યો. મેં ખિસ્સામાંથી ફોન કાઢ્યો તો જોયું કે એક અજાણ્યો નંબર ફ્લેશ થઈ રહ્યો હતો. મેં કોલ રિસીવ કર્યો. સામે છેડેથી એ જ સ્ત્રી બોલી રહી હતી જેણે હમણાં જ મને નોકરી આપી હતી. હું કંઈ કહી શકું તે પહેલાં જ તે બોલી, તમારી રક્ષા હવે અમારી જવાબદારી છે. તમે બેફિકર થઈને સૂઈ જાઓ. હવે તમને કોઈ પરેશાન નહીં કરે. પણ જે ફર્નિચર તમારી પત્નીનું છે તે તમારે આપવું પડશે. તેના બદલામાં અમે તમને બંને રૂમનું નવું ફર્નિચર આપીશું. તમે નિશ્ચિંત રહો અને સવારે સમયસર ઓફિસ આવી જજો. બાકીની વાતો ત્યાં જ થશે. આટલું કહીને તેને ફોન કાપી નાખ્યો. હું ત્યાં જ સદબદ ઊભો રહી ગયો. આખરે તે સ્ત્રી મારી આટલી મદદ કેમ કરી રહી હતી? કદાચ મેં તેની માની મદદ કરી હતી એટલે. બદલામાં તેને મારો આટલો સાથ આપ્યો. આંખોમાં આંસુ સાથે મેં મારા મોટા ભાઈ તરફ જોયું અને તેમને બધી વાત કરી. તેમણે મારા ખંભા પર હાથ મૂકીને કહ્યું કે દરેક માણસનો ખરાબ સમય એકને એક દિવસ ચોક્કસ પૂરો થાય છે. તારો પણ ખરાબ સમય હવે વીતી ગયો છે. હવે સારા દિવસોની તૈયારી કર. તે જે મહેનત રાત ભરીને ભણવામાં કરી છે તે નકામી નહીં જાય. સમયની રફતાર ક્યારેય થોંભી નથી અને ક્યારેય થોંભશે પણ નહીં. આવતીકાલ સવારનો સૂરજ પૂરા પ્રકાશ અને ચમક સાથે ઉગશે. અમે સાથે નાસ્તો કર્યો. અનુ સમયસર ઓફિસ જવા માટે નીકળી પડ્યો. ચહેરા પર એક મોટી મુસ્કાન હતી. આજે મેં ઘરના ચપ્પલ જ પહેરી લીધા હતા, કારણ કે તે તૂટેલા જૂતા હવે મને તકલીફ આપતા હતા. હવે જ્યારે મને આટલા સારા પગારની નોકરી મળી ગઈ હતી તો હું આરામથી મારા માટે સારા કપડાં અને જૂતા ખરીદી શકતો હતો. જેવો હું કંપનીમાં પહોંચ્યો, એક માણસ મારી પાસે આવ્યો અને બોલ્યો, અમે તમારા ખૂબ આભારી છીએ. જો ગઈકાલે તમે તેમને હોસ્પિટલ ન લઈ ગયા હોત તો આજે અમે તેમને ખોઈ દીધા હોત. તમે બીજા માળે ચાલ્યા જાઓ. તમને તમારી ઓફિસ બતાવી દેવામાં આવશે. ચોક્કસ. તે સ્ત્રીનો દીકરો હતો. મેં માથું હલાવીને શાંતિથી સીડીઓ ચડી અને બીજી માળે પહોંચ્યો. ત્યાં એક બીજો માણસ ઊભો હતો જે મને સીધો મેડમની ઓફિસ સુધી લઈ ગયો. મારું હૃદય જોરથી ધબકી રહ્યું હતું. સમજી નહોતો શકતો કે કેવી રીતે વર્તવું, કારણ કે આ મારી પહેલી નોકરી હતી. પણ મેં મારી જાતને સંભાળી લીધી. દરવાજો ખખડાવીને અંદર ગયો તો સામે એ જ સ્ત્રી બેઠી હતી. મને જોતા જ તે પોતાની જગ્યાએથી ઊભી થઈ ગઈ. મેં માથું નમાવીને નમસ્તે કર્યું અને તેમની સામે ઊભો રહી ગયો. તે હસીને બોલી, અરે બેસી જા, ઊભો કેમ છે? અને એ જણાવ કે અહીં પહોંચવામાં કોઈ તકલીફ તો નથી પડી ને? મેં તારા માટે ગાડીની વ્યવસ્થા કરી લીધી છે. હવે તું રોજ એમાં જ આવજે અને જજે. મેં હામાં માથું હલાવ્યું. તે મને જોતા બોલી, તને ખબર છે, તારા સિવાય મમ્મીને કોઈ પણ લઈ ન જાત, કારણ કે અહીં તેમની કોઈ કિંમત નથી. આજે તેઓ હોસ્પિટલમાં છે તો સૌથી વધુ દુઃખ અને તકલીફ અમને જ થઈ રહી છે. જો તેમને કંઈક થઈ જાત. તે અટકી ગઈ. તેની આંખો ભરાઈ આવી. પછી બોલી, મેં તારા વિશે બધી જ જાણકારી મેળવી લીધી છે. તારા ભાઈની નોકરી પણ મેં સારી જગ્યાએ લગાવી દીધી છે. હવે તારે કોઈ પણ પ્રકારની પરેશાની નહીં થાય. તારા જેવો જ માણસ મને મારી કંપનીમાં જોઈએ છે, જે બીજાનો ખ્યાલ રાખતા જાણતો હોય. તારી પત્ની તને છોડીને જતી રહી છે, પણ હવે તારે તારા માટે એક સારી જીવનસાથી શોધવી જોઈએ, કારણ કે જિંદગી એકલા પસાર કરવી એ મૂર્ખામી છે. મને સમજાતું નહોતું કે હું આ સ્ત્રીનો કઈ રીતે આભાર માનું.
જેને ક્ષણમાં મારી આખી જિંદગી બદલી નાખી હતી. ઘણીવાર સુધી તે મારી સાથે વાતો કરતી રહી, દરેક વાત સમજાવતી રહી અને હું પણ હવે કામને સાચી રીતે સમજવા લાગ્યો હતો. આજે મને આ કંપનીમાં કામ કરતાં પૂરા 5 વર્ષ થઈ ગયા છે. તેમના પરિવાર સાથે મારા સંબંધો ખૂબ જ સારા છે. મારી એક નાનકડી નેકી મારા આટલા કામ આવશે તે મેં ક્યારેય વિચાર્યું પણ નહોતું. ભાભીએ મારા બીજા લગ્ન કરાવી દીધા છે. અમે બધા તે જૂનું ઘર છોડીને એક નવા ઘરમાં રહેવા ગયા છીએ. ભાઈની નોકરી પણ ખૂબ સારી થઈ ગઈ છે. મારો પગાર પણ વધી ગયો છે. મારા ભગવાનનો જેટલો શુક્ર માનું એટલો ઓછો છે. આજે જિંદગીએ મને એક વાત શીખવી દીધી છે. જો તમે કોઈના માટે સાચા દિલથી સારું કરશો તો ઉપરવાળો પણ તમારી સાથે હંમેશા સારું જ કરશે. જે લોકો નિસ્વાર્થ ભાવે નેકી કરે છે, ભગવાન તેમને ક્યારેય એકલા નથી છોડતો. તો મિત્રો, આ હતી આજની વાર્તા વિશે તમારો શું અભિપ્રાય છે તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. જો તમને વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરીને તેને ઓલ પર સેટ કરો, જેથી તમને નવા વિડીયોની જાણકારી તરત મળી રહે. ધન્યવાદ.